હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભરૂચથી, જ્યાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાવાના છે કોંગ્રેસમાં. કોંગ્રેસના જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં તે કોંગ્રેસમાં જોડાઈ જશે. પહેલા બીટીપી, બાદમાં ભાજપ અને હવે કોંગ્રેસનો પંજો પકડશે મહેશ વસાવા. બીટીપીનું ઘટતું કદ અને ભાજપમાં યોગ્ય સ્થાન ન મળતા કોંગ્રેસમાં તે જોડાશે. આવનાર વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી કરી શકે છે ઉમેદવારી. છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ ઊભો થઈ રહ્યો છે. તો મહેશ વસાવા કોંગ્રેસની જનાક્રોશ રેલીના સમાપન સમારોહમાં જ કોંગ્રેસમાં જોડાઈ જશે. પહેલા બીટીપી અને બાદમાં ભાજપ અને હવે તે કોંગ્રેસનો પંજો પકડશે. તો મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવાના સમાચારથી જ રાજકીય ગલીઓમાં નવી ચર્ચા શરૂ થઈ રહી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંકિત. અંકિત, શું વધુ અપડેટ? રાજકારણમાં ફરી એકવાર મોટી નવાજૂની જોવા મળી રહી છે. મહેશ વસાવા ઘણા સમયથી પોતાની રાજકીય સ્થિરતા સુધી રહ્યા છે તેમ દેખાઈ રહ્યું છે. થોડા સમય અગાઉ તેઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એમને અપેક્ષિત સ્થાન ન મળતા, મહત્વ ન મળતા આખરે તેઓએ ભાજપા સાથે છેડો ફાડ્યો હતો. ફરી એકવાર તેઓ પોતાના પિતા સાથે જે તેમની બીટીપી પાર્ટી છે તેમાં એક મંચ પર જોવા મળ્યા હતા અને ફરી એકવાર આજે સમાચાર આવી રહ્યા છે કે મહેશ વસાવા હવે કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે. જો કે આ પાછળ આગામી વિધાનસભાના સમીકરણો સર્જાતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણા સમયથી કોંગ્રેસ પણ ઝઘડિયા બેઠક ઉપર પોતાનું સ્થાન શોધી રહી છે, જેમાં સફળ રહી નહોતી, પરંતુ હવે જ્યારે જો મહેશ વસાવા ઉમેદવારી કરી શકે કોંગ્રેસના ખેસ સાથે તો ચોક્કસ તેમને આ બેઠક ફરીથી હાંસલ કરવા માટે સફળતા મળી શકે તેવા તેમના સંકેત છે અને તેના આધારે ફરી એકવાર તેઓ કોંગ્રેસમાં મહેશ વસાવાને સ્થાન અપાવવામાં સફળ રહ્યા છે અને હવે આ ઉપર તમામની નજર છે. બિલકુલ, ધન્યવાદ અંકિત. આ સાથે અમારી સાથે જોડાશે પોલિટિકલ એડિટર કિંજલ. જે રીતે આ સમાચાર આપણને સામે આવી રહ્યા છે, લાગે છે કે ઝઘડિયા બેઠકનું રાજકીય ગણિત જો મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાય છે તો બદલાઈ જશે આખું. બિલકુલ ચિરાગ, દેખો ઝઘડિયા બેઠક પૂરતું નહીં, પરંતુ અત્યારે સીધી રીતે બી આપ જુઓ તો બીજેપી અને કોંગ્રેસ ના જો આદિવાસી વોટ બેંકની આપણે વાત કરીએ તો બંને પાસે 50-50% વોટ બેંક છે. બીજેપીમાં મહેશ વસાવાને લાવવામાં પણ 2024માં એટલે જ આવ્યા હતા કે જે દક્ષિણમાં એમનો એક પ્રભાવ છે અને એ તમામ જે બેઠકો છે એ જીતી શકાય અને એ ખૂબ સારી રીતે તે સમીકરણ સાચા પણ પડે. પરંતુ 2025 એપ્રિલમાં જ્યારે મહેશ વસાવાએ રાજીનામું આપ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપ તેમને હવે અવગણના કરી રહી છે, જે કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા તે નથી પાડવામાં આવી રહ્યા, સ્થાનિક સ્તરે તેમનું જે ઇન્વોલ્વમેન્ટ ભાજપમાં હોવું જોઈએ તે નથી. તો આ તમામ પ્રકારની નારાજગી સાથે તેમણે છેડો પાડ્યો હતો. પરંતુ જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, બીટીપીની વાત કરવામાં આવે તો જે રીતની આખી મુહિમ છે છોટુ વસાવા એટલે તેમના પિતા છે તેમના દ્વારા મહેશ વસાવા દ્વારા ચલાવવામાં આવે છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાની જમીન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. તો આ એક ગઠબંધન છે. હાલાકી કોંગ્રેસ અને બીટીપીની વિચારધારા ક્યારે પણ એક થઈ નથી, પરંતુ જેમ આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે તો તેને ધ્યાનમાં રાખીને આ એક પ્રયાસ છે કોંગ્રેસ કરી રહી છે એ વિસ્તારને મજબૂત કરવાનો. કેમ કે જે રીતે ચૈતર વસાવાની પોતાનો એક આખા વિસ્તારમાં સ્ટેક છે અને જો આખા જ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ પાસે આગેવાનો ખૂબ જ છે, પરંતુ લડત આપી શકે તે પ્રકારના જે આગેવાનો છે તો તેની અંદર પણ ભાજપ હંમેશા મંથન કરતી હોય છે. કોંગ્રેસમાં પણ 1 કે 2 આગેવાનો છે અને મહેશ વસાવા અને છોટુ વસાવાની એક સ્પેસિફિક સમાજમાં પોતાનું પ્રભુત્વ છે અને આ એક દાવ ચૂંટણી પહેલા ચોક્કસ કોંગ્રેસે એક ખેલ્યો છે. આ દાવ કેટલો સફળ થાય છે એ જોવાનું છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે, આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને આથી ઝઘડિયા સહિત જે આખો પટ્ટો છે આદિવાસી પટ્ટો તેનું રાજકીય ગણિત બદલાઈ શકે તેમ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH